હલો, જય શ્રી કૃષ્ણ બધાને. આજે અમે જઈ રહ્યા છીએ એક સરસ મજાના સ્થળની મુલાકાત લેવા કે જે બહુ જ પુરાણું છે. તો હું, મારા મમ્મી અને મારો ભાઈ અમે બધા નીકળી ગયા છે. ભાઈએ સાયકલ લીધી છે અને ચાલો તો સાથોસાથ હું તમને મારા વાડીના સરસ મજાના ફૂલ છે એ પણ બતાવી દઉં. જો સરસ મજાના કેવા ફૂલ છે. ત્યારબાદ અમે થોડાક આગળથી ફૂલ ઉતાર્યા અને ફૂલ બધા જે છે થેલીમાં લઈ લીધા. સરસ મજાના કરેણના ફૂલ હતા. જો ભગવતીકરણ કહેવાય અને ભગવાન શંકરને બહુ પ્રિય હોય આ ફૂલ. આ ફૂલ છે એ મહાદેવને બહુ પ્રિય ફૂલ છે. ત્યાર પછી સફેદ કરેણના ફૂલ છે એ પણ અમે લીધા. આપણને શું કહેવાય, તમને ખબર હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો. મને નથી ખબર. કાચું છે અને પાકેલું છે. હવે ફૂલ ઉતારી લીધા પછી અમે પાછા અમારા રસ્તે ચડી ગયા અને ભાઈ ધીમે ધીમે જે છે એ સાયકલ રોડ ઉપર ચડાવી દીધી. ત્યાર પછી અમે ફરી પાછા ચાલવા લાગ્યા મહાદેવના મંદિર તરફ. આ ઝાડવું તો બોરસલીનું હોય, પણ હવે આમાં ક્યુ ફળે એવું જો તમને ખબર હોય તો જરૂરથી કોમેન્ટમાં મને કહેજો. હેલો ફ્રેન્ડ્સ, આજ તમારું સ્વાગત છે મારા વિડીયોમાં. અત્યારે હું ને મારી દીદી, મારી બહેન ત્રણે જઈ રહ્યા છે મંદિરે. અત્યારે મેં લીધી છે સાયકલ ને મારે હું જીદ કરતો હતો કે મારી સાયકલ લઈ, પણ એ ન લેવા દીધી તો એ મેં લઈ લીધી. હવે અમે જઈ રહ્યા છે પંચેશ્વર મંદિરે, પંચેશ્વર મહાદેવે. ત્યાં જોઈ શકો છો રોડ ઉપર સાયકલ હાંકું છું. હવે આ છોડમાં બહુ સારો ફાલ લાગ્યો તો મેં વિડીયો બનાવી લીધો. જો તમને ખબર હોય કે આ કયો છોડ છે ને આમાં ફાલ આવ્યો હોય શું છે, બરાબર કઈ સિંગ છે, તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો જે લોકોને ખબર હોય. હવે હું આ વિડીયો બનાવતી રહી તો મારા મમ્મી ને ભાઈ એ બહુ આગળ નીકળી ગયા. એના માટે મારે જલ્દીથી દોડીને જલ્દી જવું જોઈએ. રસ્તે જતા જતા અમને રસ્તામાં મળી એક બળદગાડી, એની યારે એને ચોકીદાર પણ ભેગો છે. હેલો ફ્રેન્ડ્સ, હું પૂગી ગયો છું મંદિરે અને આ છે પંચેશ્વરનું મંદિર. શ્રી ગણેશાય નમઃ. તો હવે તમને દર્શન કરાવું છું પંચેશ્વર મહાદેવના. તો બોલો ઉમાપતિ હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો હવે અમારા ભાઈ શ્રી ભોળાનાથને શ્રૃંગાર વિધિ કરી રહ્યા છે. ભોળાનાથનો સરસ મજાનો શ્રૃંગાર કરી રહ્યા છે. આ બાજુ જો પાર્વતી માતા, એનો પણ સરસ મજાનો મેં શ્રૃંગાર કરી દીધો છે.
આજે હું તમને દર્શન કરાવવાની છું એક ખૂબ જ અતિ પ્રાચીન મંદિરની, કે જે અત્યારે ખંડેર અવસ્થામાં છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિર ખૂબ જ પુરાણું અને ખૂબ જ જૂનું હનુમાનજીનું મંદિર છે. એવી એક વાયકા છે. તો ચાલો હું તમને દર્શન કરાવું હનુમાનજીના. હવે હું તમને બતાવવાની છું એક અતિ પ્રાચીન વાવ, કે જે ખૂબ ઘણા જૂના વર્ષો પહેલાંની છે. અને જેવી રીતે જૂનાગઢમાં અડીકડીની વાવ આવેલી છે, એવી જ રીતે અહીંયા પણ આ વાવ છે એ આવેલી છે. ખૂબ જૂની અને પ્રાચીન વાવ છે. ક્યાં નક્કી થઈ ગયું? વિડીયો ઉતારવાનો એટલી ફૂલ હાકીને 1 મિનિટમાં તો ઘેર પૂગી જઈને ઘેરથી પાછા રાતી 5 મિનિટ પહેલા હું ઘેરે પૂગી જાઉં જો તો મને ફૂલ હાકવા મંદિર પરિસરમાં તો ખાસો સમય થઈ ગયો છે. દર્શન આપણે કરી લીધા છે અને હવે સૂર્ય ડૂબવા લાગ્યો છે. તો હવે આપણે જશું અમારા ઘર તરફ. અત્યારે વાતાવરણમાં એકદમ ફોગ છે અને હું તમને જે ઝૂમ કરીને બતાવી રહી છું એ પાટણવાનો ડુંગર છે, કે જેને મિની ગિરનાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ક્યારેક મુલાકાત જરૂર લેજો. તો આ રસ્તો જાય છે અમારા ઘર બાજુ, અને અહીંયા આની સાથે જ અમારો આ સરસ મજાનો વ્લોગ પૂરો થાય છે. તો તમને મારો વ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.